ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। આપણે જોતા આવ્યા છીએ કે આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસની અંદર ગાબડું પાડવામાં આવે છે અને એવામાં ખાસ કરીને હવે આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા મેદાને આવ્યા છે અને તેમને સીધા સવાલો ભાજપના ધારાસભ્ય અને સાંસદ ઉપર ઊભા કર્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની અંદર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા કેવી રીતે વધે તે માટેના કામ કરી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે આદિવાસી વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીની સભાઓ થતી હોય છે અને એવી જ એક સભાના દરમિયાન આપ નેતા રાધિકા રાઠવાએ સીધા સવાલો છે તે ભાજપ ઉપર ઊભા કર્યા છે કે અત્યારે હાલ આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભણવા માટેના ઓરડા નથી અથવા તો પછી શાળાઓ નથી અને એ જ દરેક વાતને લઈને એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે જે તે સમયે વિધાનસભાનું સત્ર થતું હોય છે ત્યારે ચૈતર વસાવા સિવાય કેમ કોઈ ધારાસભ્ય દ્વારા આવો અવાજ ઉઠાવવામાં નથી આવતો। ખાસ કરીને સાંસદ પણ છે તો સાંસદ પણ કેમ આ મુદ્દા ભાજપની સામે મૂકતા નથી। વધુમાં આ વિષયને લઈને રાધિકા રાઠવાએ શું કહ્યું સાંભળીએ। નમસ્કાર, આજ રોજ સમલવાડ ગામે આપણે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ છે। ખૂબ લાંબા સમય પછી આપણે બધા ભેગા થયા છે। હવે સમય આવી ગયો છે કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એમાં હવે આપણે સક્રિય થઈ જવું પડશે। પાછું આપણને 5 વર્ષ પછી આ મોકો મળ્યો છે કે આપણે આ વખતે પાછું આપણું ભવિષ્ય બદલી શકીએ। 2022માં ખૂબ સરસ વોટ મને અને આશીર્વાદ તમારા ગામથી મળેલા છે, એનું ખૂબ ખૂબ આભાર માનું છું। પણ પાછું એ સમય આવે અને આપણો પાયો મજબૂત કરીએ તાકી આપણે સત્તામાં બેસી શકીએ। આપણા તાલુકા સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય તાલુકામાં બેસી શકે અને આપણા મુદ્દાઓને ઉજાગર કરી શકીએ એવું આપણે પાછું એક પ્રયત્ન કરવાનું છે। અને આ વખતે આમ આદમી પાર્ટીની કવાંટ તાલુકામાં તાલુકાની બોડી બેસે છે એ હું તમને ચોક્કસથી કહું છું। એટલે જોરદાર આપણે તાલી વગાડી દઈએ હમણાંથી। આપણે આ વખતે કવાંટ તાલુકામાં પરિવર્તન લાવવાના છે। આપણને ખૂબ સરસ મજબૂત નેતા મળ્યા છે અને યુવા નેતા આપણા આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા, યુવાનોની ધડકન હે ને? ચેતરભાઈ ને ઓળખો? થોડા ઓળખે, વાલીઓને ઓળખવું પડશે। ચેતરભાઈ ને ઓળખો છો? હાથ ઊંચું કરો। મોબાઈલ આપણા હાથમાં જ રહેતો હશે। એટલા સરસ મજબૂત નેતા આપણને મળ્યા છે જે આપણા સમાજ માટે રોજ દોડે છે, જે એમના પ્રશ્નોને ઉજાગર કરે છે। એક ધારાસભ્ય છે દેડિયાપાડાના। હું બસ એક નાની વાત કરવા માંગુ છું। એ ધારાસભ્ય છે, એમની ગ્રાન્ટ આવે છે, એમને શું જરૂરત કે આપણા આદિવાસી સમાજના મુદ્દા ઉજાગર કરે? એ બીજા જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય, કોંગ્રેસમાં જે ચૂંટાયેલા છે, ભાજપના જે ચૂંટાયેલા છે, એ બેસીને એમની ગ્રાન્ટો નું કામ કરી શકે ને? એ કેમ આ સમસ્ત આદિવાસી સમાજમાં ભળે છે અને આપણા મુદ્દાઓ જે મુશ્કેલો છે એને ઉજાગર કરે છે? કે એમને આપણી સમાજની જે શોષણ થાય છે એનું દુઃખ છે। એ એક ધારાસભ્ય છે જે આખા આદિવાસી સમાજના પટ્ટા પર જેટલા પણ કૌભાંડો હોય આ ભાજપ અને કોંગ્રેસ ને ઉજાગર કરે છે। તમને ખબર છે આ આદિવાસી સમાજ ના કેટલા આપણી ગ્રાન્ટો આવે છે? આજે ભાજપ અને કોંગ્રેસ જે વેચી ખાય છે એ ખબર તમને? નહીં ખબર? તમને તો એ પણ નહીં ખબર। એ તમારા હકના પૈસા છે। તમે જોયું કે આજ સુધી કોઈ પણ ધારાસભ્ય જે વિધાનસભામાં અવાજ ઉઠાઈ છે
તમારા પ્રશ્નોને ઉજાગર કર્યું છે કોઈ? ટીવી મોબાઈલ તો જોતા હશો ને? વિધાનસભાનું સત્ર ચાલે ગાંધીનગરમાં, અહીંયા ત્રણ ધારાસભ્યો છે, સાંસદો છે. તમારી અવાજ ઉઠાઈ વિધાનસભામાં કે સાંસદ ભવનમાં? નથી ઉઠાઈ. ફક્ત એક ધારાસભ્ય છે, ચેતરભાઈ વસાવા, જે આપણા પ્રશ્નો ઉઠાવે છે. અહીંયા જે ચૂંટાયેલી પાકો છે એ ગેરરીતિથી જે ગ્રાન્ટોને હેરફેર કરી દે છે અને કામો થતા નથી. અડધા તો ફક્ત કાગળો પર જ કામો છે. એ તપાસ કરી તમે કોઈ કે તમારા સમલવાટમાં કેટલી ગ્રાન્ટ આવી, કેટલા કામો થયા, કેટલા રોડ થયા, કેટલા બોર થયા, કેટલા આવાસો આયા, કેટલાના મકાનો બન્યા? એ કોઈ તારે તપાસ કરી તમે? ચૂંટાયા પછી તમારા આવે છે સાંસદ કે ધારાસભ્ય? તમે બધા વોટ આપણે આપેલા હશે કે નહીં? કેટલાને સરકારી નોકરી મળી? કેટલા શિક્ષકો ચૂંટાઈ એમને નોકરી મળી? કેટલા શિક્ષકો છે આ સ્કૂલમાં? હમણાં પીએલઓ નું કામ ચાલે છે, તો પીએલઓ જે શિક્ષક છે એ ભણાવશે કે ગામમાં કે ઘરમાં ફરીને પીએલઓ નું કામ કરશે? તમે જોયું હશે કવાટમાં પુલની શું પરિસ્થિતિ હતી. કોઈ આવ્યું ત્યાં? અમે તો ચલો વિપક્ષ કહેવાય, અમે તો જઈએ તો અમને એવું કહે કે અમે નાટક કરવા ગયા. અરે પુલ તૂટી જાય, કોઈ મરી જાય, તમારો તો મોડું નહીં ત્યાં આવવાનું. અમે એટલી ચિંતા હતી, અમે ગયા તો ખરા. આ લોકો એટલા મતલબ એમને એમનું અહમ એટલું મોટું થઈ ગયું છે કે એમને કોઈ હરાવી ના શકે. તમે વિચારો, આજે પુલ તૂટી જતું તો ગંભીરા પુલની જે પરિસ્થિતિ હતી એ જોયું કે નહીં? તમારો જ કોઈ સગો મરી જતો તો શું કરતા? આવતું કોઈ? હું યુવાનોને પૂછવા માંગુ છું, યુવાનો તમે કેટલા કોલેજમાં જાઓ છો હમણાં? કેટલા યુવાનો ભણે છે હમણાં? કોઈ ભણે છે કે છોડી દીધું કોલેજ? તમે કોલેજ કેમ છોડ્યું? તમારું મન નથી ભણવામાં કે તમે ફીસ નથી ભરી શકતા? હવે સરકાર તરફથી શિષ્યવૃત્તિ આવે છે, સબસિડી, જે યુવાનોને કોલેજમાં ભણવા માટે ફીસ ભરે અને યુવા આપણો ભણી શકે. આ આપણા આદિવાસીની એક રાહત પહેલાથી આવે છે, પણ સરકારે આ શિષ્યવૃત્તિ થોડા ટાઈમ પહેલા બંધ કરી દીધી. તો જયારે આ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી તો કેટલા યુવાનોને કોલેજ થી કાઢી નાખ્યું કે નહીં? તમારા મિત્રોને પૂછજો. 2-4 વર્ષ ફીસ નહીં ભરી શક્યા તો કોલેજ તો કાઢી નાખે. એ તો મફતમાં ભણાવે નહીં. જ્યારે આ છોકરાને તો કાઢી નાખ્યું. હવે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બિરસા મુંડા ભવન ગાંધીનગરમાં આની લડત આપી, 2 વર્ષ પહેલા આપેલી. તો એ લડત આપી અને હમણાં પણ એક લડત આપી, તો એક આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી અને જેમની બાકી હતી એ ભરવામાં આવી. પણ જે યુવાનોને કોલેજમાંથી કાઢી દીધું, એમના 2 કે 3 વર્ષ તો બગડી ગયા ને. એમનું જીવન તો પૂરું થઈ ગયું ને. હવે એ ભણવા જાય પાછા. હું વાલીઓને પૂછવા માંગુ છું, વાલીઓ ધ્યાન આપો. તમારા બાળકનું ભવિષ્ય અહીંયા પતાઈ નાખ્યું છે આ સરકારે. એ કોલેજ પૂરું નહીં કરે, એમનું પૂરણ ભરી ગયું. હવે કોલેજ નહીં કર્યું તો કોલેજ પછી નોકરી નહીં મળે. ભણતર પૂરું કરો તો પછી નોકરી મળે ને. સર્ટિફિકેટ કંપની વાળા માંગે, સરકાર માંગે, કેટલા દાખલાઓ માંગે. સાચી વાત? સરકારી નોકરીમાં તમે કોઈ કોલેજ ફેલ કે કોલેજ પાસ આઉટ ને લેશે? કોલેજ ને જે કાઢી મૂક્યું એને નોકરી મળશે? નહીં મળે. એટલું ત્યાં એનું નોકરીનું પણ ફૂલ સ્ટોપ કરી દીધું. હવે આગળ શું કરે? ચલો ખેતી છે તો ખેતી કરે એવું વિચારે.
પણ જ્યારે ખેતી કરવામાં આવે, તમારું પાક થાય, તો તમને પાકના ભાવ મળે છે? નથી મળતા. તમને પાકના બરાબરના ભાવ નથી મળતા. તમે ક્યાં જાઓ છો? બોડેલી? તો પાક તમારું તો એમ તેમ કરી દેતા હશે વેપારીઓ, અડધા ફેંકી દેતા હશે કે પાક નહીં બરાબર, અનાજ નહીં બરાબર, અડધું ભાડામાં જતું રહેતો હશે ખર્ચો, અને ખેતીમાં જે ખર્ચો કર્યો એનો અડધો જ તમને પૈસા મળતા હશે. સાચી વાત? તો આપણે જીવન કેવી રીતે જીવવાનું? આપણે આપણું ઘર કેવી રીતે ચલાવીએ? તો ખેતીનું પણ જીવન ત્યાં બરાબર નહીં ચાલતું, તો આપણને જીવવાનું હક છે કે નહીં? હું મારી બહેનોને પૂછવા માંગુ છું, કેટલી બહેનો અહીંયા બેઠી છે, તમને ગઈ ચૂંટણીમાં એક પ્રધાનમંત્રી અને એમના જે ધારાસભ્યો હતા કે સાંસદો હતા, આઈને તમને મત માંગેલા કે તમને ગેસ સિલિન્ડર આપીશું, ગેસ યાદ છે? પણ તમને મળ્યું? એ ક્યાં ગયા ગેસ? તમને ખબર છે પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે મારી બહેનો, તમે જે ચૂલો સળગાવો છો અને ચૂલોમાંથી જે ધુમાડો નીકળે અને ધુમાડાથી આંસુ નીકળે તો એમનું મન દુઃખ થઈ જાય છે. હવે પ્રધાનમંત્રી બની ગયા તો હવે એમને દુઃખ નહીં દેખાતું બહેનોનું? હવે ગેસ સિલિન્ડર નથી આપવાનું? હમણાં પણ મારી બહેનો ચૂલો સળગાવે છે ને, હમણાં પણ ધુમાડો નીકળે, હમણાં પણ આંખમાંથી આંસુ નીકળે. હવે ગેસ ક્યાં છે? પેલું ખાલી સિલિન્ડર ઘરમાં હશે, ખૂણામાં પડ્યું હશે. કોઈ મહેમાન આવે તો એને બેહાડો, ખુરશી જેમ કામ થશે. સાચી વાત? તો આ ખોટા વાયદાઓ કરી કરીને તમારાથી મત લીધા, પણ આ સરકારને ફરક નહીં પડતું. કેમ કે તમને 500 રૂપિયામાં વેચાઈ જશો, દારૂમાં વેચાઈ જશો. આદિવાસી સમાજને શું છે? બોરી પ્રથા છે. ઊંધું સીધું ફેરવીને કઈ પણ કરીને વોટ કઢાવી લેશું. તો આ ભૂલને સુધારવાનું પાછો સમય આવી ગયું છે. હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, તો કેમ ના આ વખતે આપણે પરિવર્તન કરીએ અને આમ આદમી પાર્ટીની તાલુકામાં અને જિલ્લામાં આપણે બોડી બેસાડીએ અને સરસ નેતૃત્વ કરીએ, અને એકવાર અમને તમે નેતૃત્વ કરવાનું અધિકાર આપો, સત્તા આપો, તો અમે તમારા માટે કામ કરીશું. એ અમે બાંયધરી આપીએ છીએ. તમારા છોકરાઓનું જીવન સારું થાય એ અમે બાંયધરી આપીએ છીએ. શિક્ષણ સારું થાય, રોડ રસ્તા સારું થાય, પાણીની સુવિધા બધાને મળે. અહીંયા લોકોને મજૂરી પણ નથી મળતી. કેમ? કે 2500 કરોડનું મનરેગાનું કૌભાંડ કરેલું છે. પરંતુ અહીંયા એક વાત એ પણ કહેવાની કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટી અવાજ તો ઉઠાવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા પણ કોઈ કામ કરવામાં આવવા જોઈએ. ખાસ કરીને રાધિકા રાઠવા અહીંયા બોલી તો રહ્યા છે, ચૈતર વસાવા માટેની વાત પણ કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે અત્યારે હાલ કામ કરવામાં આવે છે અને જે રીતે બોલવામાં આવે છે, તો આદિવાસી વિસ્તારમાં અત્યારે હાલ સમસ્યાઓ એટલી જ છે. ક્યાં કોઈ સમસ્યા ઓછી થઈ છે? ઘણી બધી વખત ઘણા બધા મુદ્દાઓને લઈને તે લોકો મેદાને આવતા હોય છે, નાની નાની વાતનું ક્યાંક ને ક્યાંક સમાધાન પણ થઈ જતું હોય છે, પરંતુ અત્યારે હાલ જે રીતે આદિવાસી લોકોની સમસ્યાઓ વધી રહી છે એની પાછળ અસલ જવાબદાર કોણ છે એના ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.